अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। હવે આ સનાતન વિજ્ઞાન કે જે શુદ્ધ જ્ઞાન, શુદ્ધ દર્શન અથવા તો સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન ઉપર આધારિત છે, એને દ્રષ્ટિથી ફોલો કરવાનું છે। શેનાથી? એમાં કોઈ જીવતી વ્યક્તિની આજ્ઞા નથી, બોલતા નથી બધા। શું કીધું? આજ્ઞા ખબર પડે છે ને, ગુરુ આજ્ઞા આપે એવી આજ્ઞા છ તત્વો પણ સનાતન અને કુદરતનો કાનૂન પણ, એમાં કોઈ ગુરુની આજ્ઞા નથી। સમજાય છે કે નહીં? તીર્થંકર ભગવાન જ્યારે જીવને દીક્ષા આપે તે જ વખતે જ્ઞાન આપી દે, મોક્ષ સુધીનું। શું કીધું? તીર્થંકર ભગવાન દીક્ષા આપે ત્યારે બોલાવે, એગો મે સાસો અપા, હું એક શાશ્વત કેવળ જ્ઞાન દર્શન સજ્જુ। જ્ઞાન દર્શન એ મારા કાયમના જોડાયેલા ગુણો છે। જ્ઞાન દર્શન, ज्ञान दर्शन सज्जु हो, शेषा में बाहिरा भावा। શું કહે છે? સૌવે સંજોગ લખણા, બાકીના બધા બહારના ભાવો છે, એ બધા સંજોગ લક્ષણ વાળા છે। કેવા છે? સંજોગોને આધીન એનો પ્રભાવ બતાવે, એમને ના બતાવે। સમજાય? સંજોગાધીન એનો પ્રભાવ કેવો હોય? જેવું તમારે ખબર પડી કે બાજુવાળા હિલ સ્ટેશનમાં જઈને આયા, કેવું ઊભું થાય, હવે આપણે જવું છે, બોલતા નથી, સંજોગ લખણા। જેવી બાજુવાળાએ ગાડી લીધી લેટે, સંજોગ લખણા ઉભા થઈ ગયા, હવે મારે જોઈએ છે, સંજોગ લખણા। એટલે કે સંજોગ લક્ષણ વાળા છે। તમ્મા સંજોગ સંબંધમ, આ બધા લક્ષણો વાળા સંજોગો છે મારી જ્ઞાન દર્શનમાં। તમ્મા સંજોગ સંબંધમ, આ સંબંધો વાળા સંજોગો છે, તે સર્વમ તિભે ઘોષણા, આ બધા જ સંજોગોને હું ઘોષણાઈ દઉં છું। હવે આપણને લાગે કે સંજોગો આખા લાઈફના કેમ ના ઓસરાવાય, હજુ ઉભાય થયા નથી, ત્યારે જ્ઞાની એટલું જ કહેવા માંગે છે, મન વચન કાયાની જન્મથી મોત સુધીની અવસ્થા માત્ર કુદરતી રચના છે। હવે જે પણ ઊભું થાય એને શું કરવાનું? ક્યારે ઊભું થાય, કેમ ઊભું થાય, કેટલા સમય રહેશે, એ તારો વિષય નહીં, પણ તારે શું કરવાનું? ઘોષણાવું। એટલે કુદરતી મારું છે, તારું છે, મેં કર્યું, તે કર્યું, સારું છે, ખરાબ છે, મને થયું, તને થયું, આ બધા વિષય ખલાસ થઈ ગયા। કારણ કે શું કર્યું આપણે? ઘોષણાઈ દીધું। જ્યારે ઊભું થાય પણ આપણે શું કરી દીધું છે જ નહીં, તો પછી એટલે આટલું જ્ઞાન તીર્થંકર ભગવંતો દીક્ષા લેતી વખતે આપે પ્રત્યેક શિક્ષક, પ્રત્યેક શિષ્ય, તે સિવાય બીજું જ્ઞાન આપતા નથી। હવે ભગવાન કહે છે, આ જે મેં તને કહ્યું એ તારે સમજવાનું, સમજ કરીને ઉપયોગ કરીને જાતે જ અનુભવ કરવાનો। પણ આ સમજવું, ઉપયોગ કરવો, અનુભવ કરવો એ માત્ર તારા જ્ઞાન દર્શનનો વિષય છે, મન વચન કાયાનો વિષય નથી। ના સમજાય? એટલે હવે મારે શું કરવાનું એવું આવે, બોલતા નથી। આ તો બધું પતી ગયા પછી, પણ હવે મારે શું કરવાનું? છેલ્લે ઊભું થાય।
સમજાય છે? કરે છે કોણ એ સમજે તો ઉકલે કાંઈ નહીં કોયડો. હું કરું એ આ કોયડો ઉકેલ્યો, નાની કોયડો ઉકેલ્યો. હવે કરવા પણ ના રહે, ક્રિયા રહી, કરવા પણ એટલે સબ્જેક્ટ કરવું ના કરવું એ ખલાસ થઈ ગયું. કરવા ના કરવા પણાનો બોજો ખલાસ થઈ ગયો. કરવા ના કરવા પણાનું કરતા પણ ખલાસ થઈ ગયું. કરવાથી જે પ્રાપ્ત થાય ને જતું રહે એનું માલિકી પણ ખલાસ થઈ ગયું. પ્રકૃતિને જે ભોગવવું પડે સુખ અને દુઃખ એ સહન કરનારો જતો રહ્યો, ભોગવનારો જતો રહ્યો. શું જતો રહ્યો? કેમ જતો રહ્યો? જે ભોગવે છે તે હું નથી ને હું છું તે ભોગવતું નથી. બોલતા નથી. હા કે ના તો બોલો. એ સબ્જેક્ટ રહ્યો. આ બધું અજ્ઞાન ખલાસ થઈ ગયું. શું થઈ ગયું? હિસાબ પૂરેપૂરો બાકી. અજ્ઞાન, પણ એ અજ્ઞાન તમારી દ્રષ્ટિમાંથી હાલ ગયું છે. હવે જેમ જેમ ઉકલે સંજોગો તેમ તેમ આ દ્રષ્ટિનો ઉપયોગ કરશો તો બધી એક્ઝામ માંથી તમે પાસ થઈ જશો. અને જ્યાં નહીં કરશો ત્યાં ફેરથી એક્ઝામ આપવી પડશે. એમાં કઈ જગ્યા એવી છે કે ના સમજાય? બોલતા નથી. કઈ જગ્યા એવી છે કે ના સમજાય? ના સમજાય કશું છે? અઘરું છે, ભારે છે, કશું કરવા ના કરવાનું છે, છોડવાનું છે, બદલવાનું છે, સુધારવાનું છે જ નહીં. દેહાધ્યાસ એટલે શું? અજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનથી સમજાવો. દેહાધ્યાસ એટલે શું? દેહાધ્યાસ એટલે જન્મથી મોત સુધી મન, વચન, કાયાની બધી અવસ્થાઓમાં કર્તાપણું, માલિકીપણું, ભોગતાપણું એ મારી દ્રષ્ટિમાં હોવું એનું નામ દેહાધ્યાસ. એને તો આવવાનું, કર્તાય થશે, માલિકે થશે અને ભોગતાય થશે. શરીર આ મારું છે એવું એ કહેશે, આ મેં કર્યું એવું કહેશે અને આ મેં ભોગવ્યું એવું પણ કહેશે. પણ એ આપણા જ્ઞાન દર્શનમાં હોય તો એને દેહાધ્યાસ કહેવાય, અને જ્ઞાન દર્શનમાં ના હોય તો દેહાધ્યાસ કહેવાય નહીં. ટૂંકમાં દેહાધ્યાસ એ તમારા મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શનનો વિષય છે. ને સમ્યક જ્ઞાન, સમ્યક દર્શનમાં દેહાધ્યાસ હોય નહીં. સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શનના ઉપયોગમાં દેહાધ્યાસ ના હોય. મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શનના ઉપયોગમાં દેહાધ્યાસ હોય. સમજી ગયા? દેહાધ્યાસ એ ક્રિયા નથી. દેહમાં આત્મા બુદ્ધિ એનું નામ દેહાધ્યાસ. દેહની કોઈ પણ અવસ્થામાં આત્મબુદ્ધિ એનું નામ દેહાધ્યાસ. પછી એ ઇન્દ્રિય જ્ઞાન હોય કે મન, વચન, કાયનો વિષય હોય, પણ એમાં આત્મબુદ્ધિ એટલે હું કરું છું, મારું છે, મેં ભોગવ્યું, એ બધું દેહાધ્યાસ. દેહાધ્યાસ એ પર્ટિક્યુલર કોઈ ક્રિયા નથી. દેહાધ્યાસ એટલે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શનનો ઉપયોગ એનું નામ દેહાધ્યાસ. ને સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શનનો ઉપયોગ એનું નામ દેહાધ્યાસથી મુક્ત. પછી મન, વચન, કાય શું કરવાનું એ સબ્જેક્ટ આવતો નથી. સમજી ગયા? એ તો બાકી છે. બરાબર. નંબર 2, માલિકી ભાવ, માલિકીપણું એટલે શું? અજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાનથી સમજાવું છું. માલિકી ભાવ અને માલિકીપણું. કોઈ પણ વસ્તુના માલિક હોવું એ રિલેટિવ સત્ય છે. કયું સત્ય છે? પણ માલિકીપણું હોવું એ અજ્ઞાન દ્રષ્ટિનો પ્રતાપ છે. માલિક હોવું એ રિલેટિવ સત્ય છે કે આ મારું મકાન છે. શું કીધું? આ મારી કાર છે, આ મારી ઘડિયાળ છે. એ રિલેટિવ સત્ય છે. એ હોઈ શકે પણ દ્રષ્ટિમાં હોવું જોઈએ. સમજાય છે? એ દ્રષ્ટિમાં છે એને માલિકી પણ કહેવાય, અને વ્યવહારમાં છે એને માલિક કહેવાય. માલિક હોઈ શકે, માલિકી પણ ના હોય. પણ ઇટ મીન્સ યોર વિઝન, અને માલિક હોવું મતલબ વ્યવહાર છે. સમજાય છે કે નહીં? એટલે આપણા બધાની
શરૂઆતમાં ભૂલ ક્યાં થઈ ગઈ કે જે આપણને સામાજિક અને ધાર્મિક જ્ઞાન મળ્યું એમાં ભૂલ ક્યાં થઈ ગઈ આપણે બધાને સમજવામાં આપણને બધાને ખબર પડી ગઈ કે આ ઘર મારું છે પણ હું ઘર નથી, આ કાર મારી છે મારી કાર પણ હું કાર નથી, આ કપડા મારા પણ હું કપડા નથી, આ વાઈફ મારી પણ હું વાઈફ બોલતા નથી. અહીંયા ના સમજણ પડી શરીરે મારું અને હું શરીર બોલતા નથી. એ ભૂલ થઈ ગઈ, એ ભૂલથી ભટકીએ છે, બોલતા નથી. આ કાર ને મકાન થી નથી ભટકતા, ભૂલ અહીંયા થઈ ગઈ. શરીરે હું શરીર અને પાછું મારું શરીર બે થઈ ગયું. ખ્યાલ આવ્યો? મારું શરીર બોલો ત્યાં સુધી વાંધો નતો, પણ હું શરીરે શું થઈ ગયું? મારું મકાન બોલો ત્યાં સુધી વાંધો નહીં, પણ હું મકાન બોલું તો બોલતા નથી. બોલાય એમ મારું શરીર કો એ રિલેટિવ થતી છે, પણ હું શરીરે કરે નથી. બસ અહીંયા ભૂલ થઈ ગઈ અને આ ભૂલનું અત્યાર સુધી ભોગવીએ છે. સમજાયું? એટલે આ માલિકી પણ અને માલિક સમજાયું ને? જી હજુ એક પ્રશ્ન પૂછે જાય. બોલો. ત્રિકરણ એટલે શું? ત્રિકરણ એટલે ત્રણ પ્રકારના કરણો, મન વચન કાયા, એને ત્રિકરણ કહેવાય. શું કહેવાય? મન વચન કાયા. મનમાં વિચાર આવે, વાણીથી બોલીએ અને શરીરથી ક્રિયા કરીએ, એને ત્રિકરણ કહેવાય. અને ત્રિકરણનું બીજું નામ ધર્મગુરુએ આપ્યું ત્રિશૂળ. શું કીધું? ત્રિશૂળ. ત્રિશૂળ કેમ? શૂળ શબ્દ કેમ વાપરે? તો કે ત્રિશૂળ એટલે ભોગવવાનું, આધાસી છે. શું આવે? માનસિક ભોગવટો. વાણીના બાણ આવે. કેવા આવે? દેખાય નહીં છતાં સાચીના શોષણમાં ઉતરી જાય. પહેલા સૂળ અને એવું સારી રીતે આવે માણસ માટે. આ ત્રણ સૂળ. શું કીધું? ત્રિશૂળ. ત્રિશૂળ છતાં એ જગત ઝેર પીનારો શંકર પણ હું જ ને નીલકંઠ હું જ છું. હું એટલે પરમાત્મા, એ જ શંકર ને એ જ નીલકંઠ. આટલા બધા ઝેર હોય તોય, ત્રિશૂળના ઝેર પીવે તોય હું જ શંકર ને હું જ નીલકંઠ. કોઈ પણ ગુનેગાર નહીં. બધા ઝેર પચાવવાના. શું કરવાના? કેમ પચાવવાના? તો કે આ બધા ઝેરો કુદરતી રચનાથી મળેલા છે. કોઈ વ્યક્તિએ સ્વતંત્ર રીતે આપી શકતા નથી. માટે આખું જગત અકર્તાને નિર્દોષ છે. હતું છે અને રહેશે. જેટલું નથી દેખાતું એટલી દ્રષ્ટિમાં કચાશ છે. પણ કુદરતના કાનૂન પ્રમાણે આ દુનિયાની અંદર જન્મથી મોત સુધી મન વચન કાયા દ્વારા કોઈ પણ વ્યક્તિ સ્વતંત્ર રીતે કંઈ પણ કરવાની સ્વતંત્રતા ધરાવતું નથી. આ કુદરતનો કાનૂન છે. કુદરત કહે છે આ દુનિયામાં જન્મેલા કોઈ પણ વ્યક્તિને મેં શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ આપી નથી. સમજી ગયા કે ના સમજ્યા? જી લગભગ શરૂઆતથી તમને ખબર હશે કે કઈ ટાઈપના પ્રશ્ન આવતા હતા. તમે તમારી એક વાત મને ગમે છે કે તમે ગુરુ અને શિષ્યમાં નહીં તમે તમને તૈયાર કરવા આવ્યો. આ વાત મને બહુ ટચ કરી જાય. માનતો નથી એવું નથી કહેતો. વ્યવહાર જીવન તો ગુરુ શિષ્યથી ચાલે છે, પણ અહીંયા આપવા લેવાનું નથી. માટે ગુરુ શિષ્ય. હું કશું આપતો નથી એટલે અમારો ગ્રોથ. હું કશું લેતો નથી. હું આપતો હોય ને તો ગુરુ કહેવાનું. હું આપતો નથી, આ તો અનુભવ શેર કરું છું. એટલા માટે હું જો કંઈક આપતો હોઉં કે ચલો ભાઈ આ માર્ગ કૃષ્ણનો છે, મહાવીરનો છે, શિવનો છે, હું તમને આપું છું, માટે તમે મને ગુરુ માનો. તમને ખબર પડશે નહીં. આ ચોપડીમાં લખ્યું છે પણ તમને ખબર નહીં પડે, પણ મને અનુભવ છે, હું તમને આપું છું તો ગુરુ કહેવાય. હું તો આમાંની કઈ વાત કરતો નથી. આ તો સનાતન સત્ય હતું, છે અને રહેશે, જે કોઈનું નથી. એ પ્રેઝન્ટ કરું છું અને તમારે એને અનુભવવાનું છે. આ મન વચન કાયને અનુભવવાના નથી. ગુરુ શિષ્ય સબ્જેક્ટ એટલા માટે નથી આવતો. પણ ગુરુ શિષ્યનો જે સામાજિક અને ધાર્મિક માર્ગ છે એ ખોટો છે એ કહેવાનો આપણો સબ્જેક્ટ નથી. પ્લીઝ સ્વામીજી, આપની તરફથી આપ ગુરુ નથી થતા, પણ જે બધા મુમુક્ષુ કે મહાત્માઓ બેઠા છે
એમની દ્રષ્ટિમાં શું હોવું જોઈએ જેથી એમને અનુભવી જ્ઞાન. નહીં એ આપને ગુરુ રીતે રાખે તો એમને આપના પ્રતિ અભાવ કે જ્ઞાની, દિવ્યતા અનુભવી જ્ઞાની, અનુભવી જ્ઞાની, અનુભવી માર્ગદર્શક ગુરુ તરીકે. ગુરુ તો બોજો છે, મને બોજો છે ને તમને બોજો છે. હું કઈ બધાને ભેગા કરું માથા ઉપર, માળ છૂટવા માંગુ છું. પાછા 5 જણા કે અમને શિષ્ય બનાવો, ઘણા કે સ્વામીજી હવે મેં નક્કી કર્યું છે કે પાછું જીવન તમારી પાસે જ જીવવું છે. તો મારું ઠેકાણું નથી. સત્સંગમાં આવો, બીજું શું કહું? ખ્યાલ આવે એટલે ક્લિયર કરી દેવાનું, કોઈ માથાકૂટ જ નહીં. આવો સત્સંગમાં બેસો, પ્રશ્ન પૂછો, જવાબ લઈ જાઓ, બસ બરાબર છે. હું માર્ગદર્શક છું. શું છું? ગાઈડ છું, માર્ગદર્શક છું. મોક્ષના માર્ગનો માર્ગદર્શક છું, ગાઈડ છું. જેને પણ માર્ગદર્શન જોઈતું હોય વેલકમ. પણ માર્ગદર્શન જોઈએ એટલે મારો શિષ્ય થઈ ગયો, હવે હું કહું એમ કરવું પડશે, પ્રશ્ન આવતો નથી. એટલે મને અનુભવી જ્ઞાની તરીકે જ માનો. શું માનો? ગુરુ તરીકે જ્ઞાની. આ જે કંઈ આગળ વિચારો આવ્યા એ તમારે આધીન છે. શરૂઆતમાં તો પહેલા અમે જ્ઞાન લીધું એટલે ત્યાં અમે સ્ટોપ થઈ ગયા હતા તો ધન્ય ધન્ય મળી ગયું. અને તમને બી ખ્યાલ હશે કે અમુક સવાલોના જવાબ તાત્કાલિક એક્સેપ્ટ તમારા થકી બી મને નહીં થતા. હું એમ કહી દઉં કે ભાઈ આગળ હું સમજીને વિચારે પછી જવાબ. કેમ કે તમે ઘણી વાર કીધું કે એકડાની વેલ્યુ કરો, મીંડાની નહીં. તો મારું ધ્યાન બીજી બાજુ જાય કે મીંડોને પ્રૂફ કરવા માટે બી એકડો જોઈશે. એકડાને આજે બી મને એ જ વિશ્વાસ છે કે આત્મા એકલો કશું પ્રૂફ કરી શકતો નથી જ્યાં સુધી એને જડ નથી. જે રીતે આત્મા અનંત છે એને જડ બી છેક સુધી અનંત છે, પણ બેના મિક્સિંગથી મિશ્ર ભાવ થાય. એટલે આખું પ્રેઝન્ટેશન એવું પર છે જેમાં તમારો જવાબ અને તમારો સવાલ, કુદરતી કાનૂન, કુદરતી રચના, એ શબ્દ ક્યાંય ડેમેજ ના થાય એને અનુસંધાને આખું એક મારી વિચારધારા કહું છું. હવે તમારા શબ્દોને શરૂઆતથી વેરીફાઈ કરતા જઈએ કે નિગોદમાંથી બહાર નીકળવું એ કોઈની ચોઈસ નથી. હા કે ના, એટલે કે હા, બરાબર. એટલે કુદરતી રચના જવાબ ઓકે. ત્યાંથી આપણે એકંદરીયમાં આવ્યા. તમારી ભાષામાં કુદરતી રચના, કોઈ જવાબ નહીં, કોઈ કર્મ નહીં, હા. બેન્દ્રીમાં હા, તેન્દ્રીમાં હા. એટલે આ જવાબ ક્યાંય ને ક્યાંય તમે કીધો પણ અમને માનસિક રીતે એક્સેપ્ટ થતો નહોતો. કેમ કે પંચેન્દ્રિય પછી કુદરતી રીતે મનુષ્ય ના યોનિમાં હોય પણ એક કુદરતી રચના છે. ફર્સ્ટ જન્મ કુદરતી રચના, હા બરાબર છે. ત્યાર પછી ગેમ ચાલુ થાય. તમને આખો કોયડો સુલટાવવા માટે કુદરતે એક હથિયાર આપ્યું, બુદ્ધિ, અને બીજું હથિયાર આપ્યું, સંજોગ. કુદરતની રચનાને આધીન તમે પ્રોગ્રેસ કરતા જાઓ, બરાબર છે. હવે અને છેલ્લે સંજોગો જ એવા મળે છે જ્યાં જ્યાં તમને સુખ દેખાવી એ રીતે તમે કોઝ ને ઇફેક્ટ નાખ્યા, છેલ્લે તમે મોક્ષ. એટલે મને નિગોદથી મુક્તિ સુધીની પ્રક્રિયા બી આખી કુદરતી રચના દેખાય. જ્યારે જ્યારે મેં આ શબ્દ બોલવાની થોડી બી કોશિશ કરી એટલે તમે પહેલો જવાબ ક્યાં કીધું, તમે પુરુષાર્થને ક્યાં નાખશો, એટલે મારી અવાજ ડેમેજ થઈ જાય. પછી એટલે હું તોડું નહીં, પણ આજે હું કહું કે કુદરતી રચના અને પુરુષાર્થ બંનેને સમન્વય આ જવાબ છે, બરાબર. હવે થોડું શરૂઆતથી કીધી કુદરતી જન્મથી મોત સુધી આવો જવાબ તમે કહેતા હોય ત્યારે મારું ધ્યાન જાય નિગોદથી મુક્તિ સુધી એની આપણી પાસે ક્યાં કોઈ જવાબદારી નથી, સિવાય કે બુદ્ધિ આવે પછી આપણે જે રીતે ત્યાં તમે જે રીતે સમજો એ આખો પરફેક્ટ સમજાઈ જાય. હવે આપણે એમ કહીએ કે એક જીવ મુક્તિ જાય એટલે પેલો પુણ્યશાળી જીવ નિગોદમાંથી વ્યવહારમાં આવે. આવું બોલતાની સાથે આપણને ખબર પડવી જોઈએ કે ત્યાં પાપ પુણ્ય છે એ પહેલા પ્રશ્ન થવો જોઈએ. આ એને નહીં, આપણને થવો જોઈએ એઝ અ સાયન્ટિસ્ટ. આખી વાત પૂરી થવાનું ત્યાં તમારો કમ્પ્લીટ જવાબ જળવાઈ રહે. એમ નહીં, જ્યાં મિસ રિપ્રેઝન્ટેશન હશે ત્યાં મારે બતાવવાની ફરજ છે. માનવું ના માનવું એ ફરજ. જ્યાં કરેક્શન હશે ત્યાં તમે પુણ્ય શબ્દ નિગોદમાં વાપરો છો, ધેટ ઇઝ માય. મેં પાપ પુણ્ય નથી વાપર્યો, કે અત્યારે ઊભો કરેલો સરળ છે મારા અમારા લેસનમાં એ નથી. હા, પણ તમે રજૂઆત કરો
છે એના ઉપર હું કહું છું. તમે નવો ધંધો આપ્યો રિસર્ચ કરીશું. અત્યારે તમે શું કીધું કે મને જે વસ્તુની લિંક સમજાય છે એ હું પ્રેઝન્ટ કરું છું. ઇટ ઇઝ ઓકે. અને તમે પ્રેઝન્ટ કરી રહ્યા છો, બધા સાંભળે પણ છે. પણ જ્યાં આધ્યાત્મ વિજ્ઞાનની મિસિંગ લિંક હશે ત્યાં હું રજૂઆત કરીશ. તમે રજૂઆત કરી, મેં રજૂઆત કરી, સમજનારા સમજી જશે.